ગાઈસ કેમ છો બધા મજામાં જ હશો અને જઈશ તો બેજો છે મારા મમ્મીએ ફોનમાં ચેડશે અને બધાને પોતપોતાનું કામ કરી હું એ વાસણ ઘસે હજુ નાવાનું બાકી વાસણ ઘસે બોલું શું કહેવાય ચલો મળે થોડી વાર મારે ખાવું સાંજે કેરી શાક અને રોટલી તો અમે લોટ ગોતવા માંડ્યા છીએ અને થોડીક વાર રહીને મમ્મી કેરી લઈને આવશે પછી અમે બનાવીશું કેરીનું શાક તો લોટ બાંધવાનું ચાલુ કરીશ ખાલી મીઠું નાખીશ હજુ તો તેલ ને બધું નાખવાનું બાકી છે મળીએ થોડીક વાર રહીને લોટ બોથી આઈ અમાર તો હો ને ત્યાં આરામ કરસ માં મમ્મી ને અમે બે કોમ કરીએ છીએ દેખા મારી મમ્મી કોમ કરીને ઊંઘી શકાય છે નહીં અને અમે તો કેરી બાફા મેલી છે દમ તો કાઢ બફાય છે કુનો કુનો કેરી શાક ભાવ કમેન્ટ કરજો અમે તો હાર ભાવ છે તમને ભાવતું 30 રૂપિયાની કેરી માં મમ્મી બે જ કેરીઓ લાવી 30 રૂપિયાની બોલો ચેડી મૂકી કહેવાય એમાં એક તો બગડેલી આવી બોલો અને એ લોટ બધ્યો તો તે મેકી રાખ્યો ખાસો અડધો કલાક છે લોટ બધી ઢીલો હો ગયા હોગા લોટ ખાસો અડધો કલાક ઉપર છે એટલે લોટ ઢીલો થયો એટલે મસ્ત રોટલી પોચી જાય ચલો મળે થોડીક વાર આઈસ હું રોટલી બનાવશું શીતલ ચડવશે રોટલી અને શાક રેડી છે કેરીનું હવે બનાવીશ અને લોટ દેખો ચકાચક અને હવે હું રોટલી કરું છું ફટોફટ કાંક ભૂખ લાગી છે મારા મમ્મીને મને બેને ચલો ખાઈ લઈએ ફટોફટ રોટલી બનાવી ચલો મળીએ થોડીક વાર ગાઈસ બનાવી છે કેરી શાક અને રોટલી બધો ખાવી જાઉં હું દિશા નાલવા જઈતી મારા હવે ખાવું છે મોટું વારી છે ખાવે જઈશ શીતલ બંગડીઓ ચેક તો પૂરીઓ બનાવીને તે આખું રમણ ભમણ કરીશ પૂરીઓ અમે ચોરસ બનાવીશ ઘઉંના લોટની સ્ટાઈલ છે દાની નહીં ઘઉંના લોટની ચલો ટીવી જોઈએ દાણ અમે તો મળીએ થોડીક વાર શીતલ બે પાટલા લાવી 50 રૂપિયા નવા કપડા લાવીશું તે બતાવવા લઈને આવ્યો છે અલે ચંપલ નવા લાવ્યો कपड़े लेने के लिए जाना है लઈને આવ્યો જેમ્સ કોક લઈને આવ્યો છે ગાઈસ ખાવા દે કપડો નવો લાવ્યો ના લાવ્યો મેં તને કીધું જ કરી જેમ્સ લાવ્યો गुड नाइट तो दिन गुड नाइट पीड़ी और गुलाबी चलो मैं तो खाती हूँ डबल बॉडी तो दाल बाफा मेकी दीदी बाटी नो लोट बांधे सम દીધો શું અસલ દેખી શકો તમે શીતલે ડુંગળી ટામેટું કમ્પ્લીટ કરી દીધું છે ને આરવ ન હો તે ખાવતું દાલ બાટી તે 15 મિનિટ રક ચક કરી જો એના ઘેર કારેલાનું શાક બનાવી મારે ઘેર કહેવા ખાવાનું બધા જે મારું નહીં અમારી ઘેરી કારેલાનું શાક જો વિડીયો ચાલુ કરો હતો તો તમે હસી તૂટી ગયો પછી અમે કીધું બધું નહીં અમારી ઘેર ફેરે છે દાલ બાટી બનાવીશ ચલો મળીએ થોડીક વાર નાખી દીધા છે તેલમાં અને શીતલે દાળ તો ગ્રાઇન્ડર ફેવરી દીધું છે અને મારી પાટી તો દેખીએ કે થોડી લાલ થવા માંડી છે થોડી લાલ કરીશું પછી ઉતારીશું એટલે કાચી ના લાગે ખાવામાં એકદમ મસ્ત ક્રિસ્પી લાગે ઉપરથી અને એકદમ મસ્ત રીતે પકાઈ જાય એવી તળેલી બાટી બનાવીશું મને તો આજ ફાવે છે કોઈને બીજી રીત ફાવતી હોય તો મને કહેજો મારી મમ્મી કહેતા બાફલા બાટી બનાવ પણ એવું મને નહીં ફાવ એટલે હું નહીં બનાવ અને શીતલ ગુણ તો
વોબલી વોબલી. કાતરો કેટલો મોટો છે કાતરો. દેખોસ. ચલો મળીએ થોડીક વાર નહીં. દાલ બાટી બનાવી કાંકર તળવાનું કોમ એવું છે ને ચોક મિસ્ટેક થઈ જાય ને તો ચોક બળીએ એટલે નથી અમે બહુ ધ્યાન રાખીએ તો અડધી વખત. ચલો મળીએ થોડીક વાર. ખાવાનું બની જશે. બાટી બની છે. लेक्चर देती है નથી દાળ બનાવી છે. ચલો અમે ખાઈ લઈએ ફટાફટ.